હેલો બાળકો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય ઇંગ્લિશ. ધોરણ 6 વિષય ઇંગ્લિશ એમાં આજે આપણે ગ્રામર ભણીશું. તો તમારે ગ્રામર ખોલવાની છે અને ગ્રામરમાં ટોપિક નંબર 5 જોવાનું છે. ટોપિક નંબર 5 ખોલો અને સાથે સાથે નોટ પણ ખોલો. નોટમાં હું તમને આની સમજૂતી લખાવું છું, એ તમારે મારી સાથે લખી લેવાની છે અને પછી આપણે આમાં જે પ્રશ્નો છે એના આન્સર લખીશું એક્સરસાઇઝના. ચાલો હવે આપણે શરૂઆત કરીએ. તો પહેલાં જોઈએ એની સમજૂતી. તો તમારી નોટ ખોલો અને નોટમાં આ ટોપિકનું હેડિંગ મારો. નંબર 5, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાન કાળ. આનું હેડિંગ મારો, તારીખવાર લખો અને મારી સાથે આ લખવાની શરૂઆત કરો. પહેલાં સમજૂતી લખીને એને સમજી લેવાની છે, પછી આપણે એક્સરસાઇઝ લખવાની છે. તો ચાલો શરૂઆત કરીએ. જુઓ, નંબર 5 શું છે? ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. તો બાળકો, તમે સાદો વર્તમાન કાળ તો ભણી જ ગયા છો. એમાં અહીંયા મેં તમને ટૂંકમાં લખાવી દીધેલા છે કે ટુ પ્લેના સાદા વર્તમાન કાળના રૂપ આપણે અહીંયા લખવાના છે. તો જોઈએ અંદર. પહેલાં હું તમને અંદર સમજાવી દઉં છું, પછી બોર્ડ ઉપર સમજાવું છું. તો જુઓ અંદર, ટુ બીના ક્રિયાપદના સાદા વર્તમાન કાળ રૂપ. ટુ બી એટલે હોવું અથવા થવું. હોવું એટલે આઈ એમ એટલે હું છું, આપણે પોતાના વિશે કહીએ એ. વી આર એટલે અમે છે, એનું બહુવચન. બીજો પુરુષ યુ આર એટલે તું છો અને એનું બહુવચન યુ આર એટલે તમે છો. પછી ત્રીજો પુરુષ હોય તે ત્રીજા પુરુષમાં શું હોય? હી ઇઝ, શી ઇઝ અને ઇટ ઇઝ. અને એ ત્રીજા પુરુષના બહુવચનમાં શું હોય? કે દે આર. તો આ એ ટુ બીના રૂપો હતા. એની સામે નીચે જો ટુ હેવ કે હેઝના રૂપ છે. હેવ કે હેઝ એટલે પાસે હોવું. પહેલાં ટુ બી એટલે ખાલી હોવું અને અહીંયા પાસે હોવું, જેને પોતાની પાસે માલિકીની વસ્તુ દર્શાવવાની હોય એના માટે છે. તો જુઓ અંદર, આઈ હેવ એટલે મારી પાસે છે. યુ એની સામે બહુવચનમાં વી હેવ એટલે અમારી પાસે છે. પછી યુ હેવ એટલે તારી પાસે છે અને યુ હેવ એટલે તમારી પાસે છે, બહુવચન. હી હેઝ, શી હેઝ અને ઇટ હેઝ. ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે જ આપણે ફેરફાર કરવાનો છે. જો બધામાં એવું જ આવે છે, જ્યારે પણ ત્રીજો પુરુષ અને એક જ વચન, જ્યારે ત્રીજો પુરુષ અને એક વચન હોય ત્યારે આપણે ફેરફાર કરવાનો હોય. એટલે હી હેઝ, સી હેઝ અને ઇટ હેઝ આવે છે અને એની સામે એનું બહુવચન દે હેવ આવે છે. હવે આ હેવ હેઝના વર્તમાન કાળ હતા. અને ત્રીજું જુઓ, ટુ પ્લેના ક્રિયાપદના રૂપ. હવે આ તમારે લખવાનું છે તમારી નોટબુકમાં. તો તમારી નોટબુકમાં લખો કે ટુ પ્લેના સાદા વર્તમાન કાળના રૂપો. એમાં એક વચન છે અને બહુવચન છે. લખી લેજો બાળકો. જુઓ, આઈ પ્લે એટલે હું રમું છું. હવે સાદા વર્તમાન કાળના રૂપ કઈ રીતે બને એ તમને હું ક્રિયાપદ દ્વારા સમજાવું છું. સાદા વર્તમાન કાળમાં તો આઈ પ્લે એટલે હું રમું છું, એનું બહુવચન વી પ્લે એટલે અમે રમીએ છીએ. પછી જુઓ, યુ પ્લે એટલે એક વ્યક્તિ, એક વચન, એમાં તું રમે છે અને એનું બહુવચન યુ પ્લે એટલે તમે રમો છો. હી, શી અને ઇટ આ ત્રણેય સાથે છે ને પ્લે હોય ત્યારે એસ લાગે. શું લાગે? એસ લાગે છે. શું કામ? કારણ કે ત્રીજો પુરુષ અને એક વચન છે. એટલે આ કયો પુરુષ છે? ત્રીજો પુરુષ. અને આ પહેલો પુરુષ, આ બીજો પુરુષ. આ કઈ રીતે યાદ રાખવાનું છે? જ્યારે આઈ હોય તો એનું બહુવચન વી થાય છે, યુનું બહુવચન યુ જ થાય છે અને હી, શી, ઇટનું બહુવચન દે થાય છે. તો હી પ્લેઝ, શી પ્લેઝ અને ઇટ પ્લેઝ એનું બહુવચન થશે દે પ્લે. તો તમને આમાં ક્યાં ફેરફાર લાગ્યો? જુઓ બાળકો, અહીંયા ક્યાં એક ક્રિયાપદમાં ફેરફાર કરેલો છે? અહીંયા પણ નથી, અહીંયા નથી, અહીંયા ક્યાંય નથી. પણ જ્યારે ત્રીજો પુરુષ અને એક વચન છે ત્યારે જ ફેરફાર કરેલો છે. જોયું તમે? જ્યારે ત્રીજો પુરુષ અને એક વચન હોય એટલે કે હી, શી અને ઇટ હોય ત્યારે જ આપણે ક્રિયાપદના અંતે એસ લગાવવાનું છે. તો જુઓ, દરેક વાક્યનું ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. જ્યારે પણ ગમે તે વાક્ય આપણે બનાવીએ ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ જ લખવાનું છે. જો એમ મૂળ રૂપ છે દરેક શબ્દોમાં છે. પણ જ્યારે ત્રીજા પુરુષ અને એક વચન હોય ત્યારે ક્રિયાપદના અંતે શું લગાવવામાં આવે છે? એસ લગાવવામાં આવે છે. તમારે પણ આવી રીતે લખવાનું જ છે. આ વાક્ય તમે લખતા જજો કે દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. પરંતુ જ્યારે ત્રીજો પુરુષ અને એક વચનમાં ક્રિયાપદના અંતે એસ પ્રત્યય લાગે છે. જો આ ક્રિયાપદ છે એના અંતે કયો પ્રત્યય લગાવ્યો મેં? એસ પ્રત્યય. હવે જો ક્રિયાપદના અંતે ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ અને ઓ હોય ત્યારે ઈ એસ લાગે છે. જેમ કે
ઉદાહરણ હું તમને બતાવું છું એક, તમારે એ નથી લખવાનું, ખાલી સમજવાનું છે. ઉદાહરણ આમાં પણ આપેલા છે, જુઓ. પાસ. હવે પાસમાં ડબલ એસ છે, તો ડબલ એસ હોય ક્રિયાપદના અંતે તો ઈએસ પ્રત્યય લગાવવાનું છે. એવી જ રીતે બેન્ચ. બેન્ચ હોય, અરે બેન્ચ ક્યાં, બેન્ચ ક્રિયાપદ નથી, બેન્ચ વસ્તુનું નામ છે. ક્રિયાપદ બીજું ક્રિયાપદ છે વોશ. જો વોશ. વોશ એટલે ધોવું. હવે એનું બહુવચન આપણે કરવું છે, બહુવચન નહીં, સાદો વર્તમાન કાળનું રૂપ લગાવવું છે, તો જુઓ એસ એચ છે, તો પાછળ શું લગાવવાનું? ઈએસ પ્રત્યય લગાવવાનું છે. તો જોઈએ આગળ. જ્યારે પણ ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ અને ઓ હોય તો ઈએસ પ્રત્યય લાગે છે. હવે જ્યારે ક્રિયાપદના અંતે વ્યંજન પ્લસ વાય હોય તો વાયની જગ્યાએ આઈઈએસ લાગે છે. આપણે અહીંયા ક્રિયાપદની જ વાત કરવાની છે. ક્રિયાપદ એટલે જ્યારે ક્રિયા થતી હોય ત્યારે, જ્યારે ક્રિયા થતી હોય ત્યારે એ ક્રિયાપદમાં જો છેલ્લે વાય હોય, છેલ્લે વાય હોય અને એની આગળ વ્યંજન હોય તો વાયને કાઢીને આપણે આઈઈએસ લગાવવાનું છે. ધારો કે વાય છે અને એની આગળ જો વ્યંજન છે ટ્રાય. ટ્રાય એટલે પ્રયત્ન કરવો, તો એની આગળ ક્રિયાપદમાં વાયની આગળ વ્યંજન હોય તો શું કરવાનું છે? વાયને કાઢીને આઈઈએસ લગાવવાનું છે. વાય નીકળી જશે અને આઈઈએસ લાગશે. વાય વ્યંજન પ્લસ વાય હોય ત્યારે. જ્યારે સ્વર પ્લસ વાય હોય, હવે વાય છે પણ આગળ સ્વર છે, ધારો કે સે, એસે વાય, સે એટલે કહેવું, કહેવાની ક્રિયા છે. ક્રિયાપદ જોવાના છે આપણે અહીંયા, બરાબર. કહેવાની ક્રિયામાં વાયની આગળ સ્વર હોય તો વાય તો ડાયરેક્ટ એમાં ફક્ત એસ જ લગાવવામાં આવે છે, એમાં કાંઈ ફેરફાર થશે નહીં, ફક્ત એસ જ લગાવવામાં આવે છે. વાયની આગળ વ્યંજન હોય તો આઈએસ લાગશે. સમજાયું બાળકો? તો મેં તમને ઉદાહરણ પણ સમજાવી દીધા છે. ઉદાહરણ તમારે નથી લખવાના, વધારે ઉદાહરણ તમારે સમજવા હોય તો તમારી ગ્રામરમાં આપેલા જ છે. જો પાસનું પાસીસ થઈ જાય, વોશનું વોશિસ થઈ જાય, ટીચનું ટીચીસ, ફિક્સનું ફિક્સિસ અને ગોનું ગોઝ થઈ જાય છે. ઈએસ પ્રત્યય લાગે છે. એવી જ રીતે વ્યંજન પ્લસ વાય હોય તો વ્યંજન પ્લસ વાય હોય તો શું કરવાનું છે? વાયની જગ્યાએ આઈએસ મૂકીશું તો ટ્રાયનું ટ્રાઇસ થઈ જશે, ફ્લાયનું ફ્લાઇસ થઈ જશે, ક્રાયનું ક્રાઇસ થઈ જશે. એવી જ રીતે સ્વર પ્લસ વાય હોય, સ્વર પ્લસ વાય હોય તો ફક્ત એસ જ લગાવવાનું છે. તો એમાં ઉદાહરણ જો, પ્લેનું પ્લેસ થઈ જશે, બાયનું બાઇસ થઈ જશે અને સેનું સેશ થઈ જશે. તો બાળકો આ તમારા ઉદાહરણ હતા. ઉદાહરણ અંદર પણ તમે જોઈ શકો છો અને અહીંયા મેં તમને સમજાવ્યા એ પણ તમે સમજી શકો છો. તો હવે આગળ જોઈએ આપણે. આગળ જો ડુ અને ડઝના સાદા વર્તમાન કાળના રૂપો. હવે ડુ અને ડઝ એટલે ડુ એટલે કરવું. આઈ ડુ હું કરું છું, વી ડુ અમે કરીએ છીએ. બીજો પુરુષ યુ ડુ તું કરે છે, યુ ડુ તમે કરો છો. હી, શી અને ઇટ સાથે જો ડઝ લાગ્યું છે એમાં જ ફેરફાર કરવાનો છે. જ્યારે ત્રીજો પુરુષ અને એક વચન હોય ત્યારે જ આપણે ફેરફાર કરવાનો છે. તો હવે આ બધું સાદી માહિતી હતી, સાદા વર્તમાન કાળની, જે મેં તમને નોટમાં તમને લખવાનું કીધું છે. તો તમે બાળકો આટલું લખી લેજો. હવે એના પ્રશ્નો કઈ રીતે બનાવવાના છે એ હું તમને બતાવું છું. તો પ્રશ્નો બનાવવા માટે જુઓ અંદર, હું રીડ્સ. હવે હુંથી પ્રશ્ન હોય તો ક્રિયાપદના અંતે એસ લગાવવાનો છે. હું રીડ્સ અ બુક. કોણ ચોપડી વાંચે છે એવો પ્રશ્ન પૂછેલો છે, તો તમારે એનો આન્સર આપવાનો છે. તો કઈ રીતે આપશો? તો ધારો કે એક જ વ્યક્તિનું નામ હોય, ત્રીજો પુરુષ એક જ વચન હોય તો આપણે ક્રિયાપદમાં કાંઈ ફેરફાર નથી કરવાનો, સેમ જ લખવાનું છે. અતુલ રીડ્સ અ બુક. અતુલ ચોપડી વાંચે છે. હવે આ ત્રીજો પુરુષ એક વચન જ છે. હવે એની જગ્યાએ બહુવચન હોય તો ધ ચિલ્ડ્રન જો બહુવચન છે, ધ ચિલ્ડ્રન. હવે બહુવચન આવ્યું તો અહીંયા ક્રિયાપદમાં ફેરફાર થશે નહીં થાય. ત્રીજો પુરુષ એક વચન આવે છે ત્યારે જ ક્રિયાપદની અંતે એસ લગાવ્યો છે. પણ જ્યારે ત્રીજો પુરુષ બહુવચન હોય, જો બહુવચન છે બહુવચન, તો એમાં ક્રિયાપદમાં ફેરફાર થશે નહીં થાય. ક્રિયાપદ એમને એમ લખવાનું છે કે ધ ચિલ્ડ્રન રીડ અ બુક. સમજાયું બાળકો? હવે આપણે આગળ જોઈએ. ઉદાહરણ નંબર 2. આ હુથી પ્રશ્ન હતો. બીજો છે વોટથી પ્રશ્ન. તમારે આ મારી સાથે લખવાનું જ છે બાળકો. અંદર જોતા જજો અને સમજતા જજો. વોટ ડઝ અતુલ ઈટ?
વોટ ડઝ અતુલ ઇટ? એનો અર્થ શું છે કે અતુલ શું ખાય છે? અતુલ શું ખાય છે? તો જો ડઝ આવ્યું. હવે જુઓ અને આન્સર આપણે લખવાનો છે. તો કઈ રીતે લખીશું? અતુલ એટલે જે જવાબ દેવાનું વ્યક્તિનું નામ છે એને પહેલાં લઈશું. અતુલ ઇટ લેવાનું, પણ જો ત્રીજો પુરુષ એક વચન છે એટલે એસ લગાવવાનું. અતુલ ઇટ્સ શું છે? અ બનાના. અતુલ ઇટ્સ અ બનાના. અતુલ કેળું ખાય છે. એવી જ રીતે જો બહુવચનમાં જવાબ દેવો હોય આપણે તો એવી જ રીતે બહુવચનમાં જવાબ દેવો છે તો ધારો કે તેઓ કેળા ખાય, અતુલ કેળું ખાય છે. હવે એવી જ રીતે બહુવચનમાં બીજો સવાલ બનાવીએ તો બીજો સવાલ એ બનશે એમાં ને એમાં જ. બીજો સવાલ કઈ રીતે બનશે કે વોટ ડુ ધે સિંગ? વોટ ડુ ધે સિંગ? તેઓ શું ગાઈ રહ્યા છે? તો હવે એનો જવાબ લખીએ. તેઓ જો બહુવચન આવ્યું તો બહુવચનમાં આપણી ક્રિયાપદમાં ફેરફાર કરવાનો નથી. તો ધેથી પ્રશ્ન છે તો ધેથી જવાબ લખીશું. ધે સિંગ. ક્રિયાપદમાં કાંઈ ફેરફાર કર્યો છે? નહીં થાય. ધે સિંગ અ સોંગ. તેઓ ગીત ગાઈ રહ્યા છે. જ્યારે બહુવચન આવે ત્યારે ક્રિયાપદમાં ફેરફાર કરવાનો નથી. જ્યારે એક વચન આવશે ત્યારે ક્રિયાપદમાં ફેરફાર કરીશું. એવું ટૂંકમાં યાદ રાખવાનું છે. બરાબર. હવે ત્રીજો પ્રશ્ન આપણે શેનાથી કરીશું? ત્રીજો પ્રશ્ન વિચથી કરીશું. વિચ ગેમ ડુ ધે પ્લે? વિચ ગેમ ડુ ધે પ્લે? તેઓ કઈ ગેમ રમી રહ્યા છે? તો આપણે જવાબ લખીએ ધે પ્લે. બહુવચન જ છે. બરાબર. તો બહુવચન હોય તો આપણે ક્રિયાપદમાં ફેરફાર કરીએ? નહીં કરીએ. ધે પ્લે ચેસ. તેઓ ચેસ રમી રહ્યા છે. સમજાયું? હવે એમાં ને એમાં એક વચનમાં વાક્ય લઈએ આપણે. એક વચનમાં તો કઈ રીતે લેવાશે? વિચ પછી વસ્તુનું નામ આવી જાય. વિચ કાર ડઝ શી લાઈક? તેને કઈ કાર ગમે છે? વિચ કાર ડઝ શી લાઈક? તો એનો જવાબ આપણે લખીએ કે શી લાઇક્સ રેડ કાર. ધ રેડ કાર. જો ત્રીજો પુરુષ એક વચન છે એટલે એસ લાગ્યો. શી લાઇક્સ ધ રેડ કાર. તો આ રીતે વિચથી પ્રશ્ન પણ બનશે. હવે આગળ જોઈએ ત્રીજો. આ ત્રણ રીતે પ્રશ્ન બનાવતા બતાવ્યા તમને, હુથી, વોટથી અને વિચથી. હવે આગળ વેનથી પ્રશ્ન બનાવીએ. તો બાળકો અહીંયા વીજ સુધીના આપણે પ્રશ્નો બનાવ્યા. હવે જો તમારે આ બાકી રહી જતું હોય નોટમાં લખવાનું તો તમે એનો સ્ક્રીનશોટ લઈને આટલું તમારી નોટબુકમાં સમજૂતી લખી લો. આની પછી હું તમને આગળ લખાવું છું તો બાળકો સ્ક્રીનશોટ લઈ લ્યો. ત્રણ રીતે આપણે પ્રશ્ન બનાવતા શીખ્યા, હુથી, વોટથી અને વિચથી. હવે આપણે વેનથી પ્રશ્ન બનાવતા શીખીએ. તો 3 પછી આપણે 4 નંબર લખીશું. 4માં લખો વેન ડઝ અમર પ્લે. હવે જ્યારે પ્રશ્નની શરૂઆત કરીએ પછી જો ત્રીજો પુરુષ એક વચન હોય તો અહીંયા ડઝ લઈ લેવાનું. વેન ડઝ અમર પ્લે? અમર ક્યારે રમે છે? તો એનો આન્સર આપણે આપીએ. અહીંયાથી શરૂઆત કરવાની ક્રિયાપદને કર્તાને લઈને કે અમર પ્લેઝ. જો અમર ત્રીજો પુરુષ એક વચન છે એટલે પ્લેઝ થઈ જશે. અમર પ્લેઝ ઇન ધ ઇવનિંગ. જો અંદર આપેલું છે ઇન ધ ઇવનિંગ એટલે સાંજે રમે છે. અમર સાંજે રમે છે. તમારે મારી સાથે જ લખતા જવાનું છે બાળકો. આ પ્રશ્નો કઈ રીતે બને એ વાક્યો છે. પહેલાં મેં સમજૂતી લખાવી, પછી પ્રશ્નો કઈ રીતે બને એ લખાવ્યું. હવે આપણે આગળ લખીએ. જો આમાં ને આમાં બહુવચન જોઈએ તો કઈ રીતે બનશે આમાં ને આમાં? તો જોઈએ વેન ડુ. હવે જો ડુ ક્યારે આવે? બહુવચન હોય ત્યારે. વેન ડુ વી એટલે બહુવચન અમે. વેન ડુ વી સ્ટડી? અમે ક્યારે ભણીએ છીએ, ક્યારે અભ્યાસ કરીએ છીએ.
તો એનો આન્સર જુઓ, વી સ્ટડી ઇન ધ આફ્ટરનૂન. વી જો કરતા કોણ છે? વી છે. વી સ્ટડી. હવે જો બહુવચન આવ્યું એટલે અહીંયા ક્રિયાપદમાં ફેરફાર કરવાનો નથી. આ ક્રિયાપદ શું છે? સ્ટડી, એટલે અભ્યાસ કરવાની ક્રિયા છે. તો સ્ટડી એમાં ફેરફાર થશે નહીં. વી સ્ટડી ઇન ધ આફ્ટરનૂન. અમે બપોરે અભ્યાસ કરીએ છીએ. સમજાયું? હવે આગળ જોઈએ પાંચમો ટોપિક, પાંચમો પોઈન્ટ. પાંચમો વાક્ય શેનાથી બનશે? વેરથી. તો વેરમાં ત્રીજો પુરુષ જો એક વચન હોય, વેર તો તરત ડઝ લેવાનું. ત્રીજો પુરુષ એક વચન હોય તો વેર ડઝ મિનલ ગો. મિનલ ક્યાં જાય છે? તો એનો આન્સર આપણે આપીએ તો મિનલને પહેલાં લઈશું. મિનલ પછી ગો છે એટલે ગો અહીંયા લખીએ, એની પાછળ ઈએસ લાગશે કારણ કે જો ઓ છે અને ત્રીજો પુરુષ એક વચન છે. ગોઝ. મિનલ ગોઝ ટુ સ્કૂલ. મિનલ શાળાએ જાય છે. હવે એવી જ રીતે બહુવચનનું જોઈએ તો વેર ડુ ધ ગર્લ્સ સ્કીપ. ધ ગર્લ્સ સ્કીપ. છોકરીઓ ક્યારે દોરડા કૂદે છે? તો એનો આન્સર આવશે, ધ ગર્લ્સને આગળ લઈ લેવાનું. ધ ગર્લ્સ સ્કીપ. હવે ક્રિયાપદમાં ફેરફાર થશે નહીં થાય કારણ કે બહુવચન છે. જ્યારે પણ બહુવચન હોય ત્યારે ક્રિયાપદમાં ફેરફાર કરવાનો નથી. ધ ગર્લ્સ સ્કીપ ઇન ધ ગાર્ડન. ઇન ધ ગાર્ડન જગ્યાનું નામ છે. વેર હોય તે સ્થળનું નામ આવે છે. હવે છઠ્ઠો પ્રશ્ન શેનાથી બનશે? હાઉ મેનીથી બનશે. હાઉ મેની. હાઉ મેની હોર્ન્સ. હોર્ન્સ એટલે શિંગડાઓ. હાઉ મેની હોર્ન્સ ડઝ ધ કાઉ હેવ. ધ કાઉ હેવ એટલે ગાયને કેટલા શિંગડા હોય છે? તો એનો આન્સર આપણે આપીએ તો ધ કાઉને આગળ લેવાનો. ધ કાઉ હેઝ. ધ કાઉ પછી જુઓ, ધ કાઉ એક જ છે એટલે એક વચન છે એટલે હેવનું શું થઈ જશે? હેઝ થઈ જશે. ધ કાઉ હેઝ ટુ હોર્ન્સ એટલે બે શિંગડાઓ છે. ધ કાઉ હેઝ ટુ હોર્ન્સ. સમજાયું? એવી જ રીતે જો આ ધ કાઉ એક વચન હતું તો એ બહુવચનવાળું વાક્ય લઈએ કે હાઉ મચ. હાઉ મચ એટલે કેટલું. જેને આપણે ગણી ન શકીએ એના માટે હાઉ મચનો ઉપયોગ થાય છે. જે વસ્તુને આપણે ગણી ન શકીએ એના માટે. હાઉ મચ મિલ્ક. હાઉ મચ મિલ્ક ડુ દે ડ્રિંક. ડુ દે ડ્રિંક તેઓ કેટલું દૂધ પીવે છે? ડ્રિંક. હવે જો દૂધને ગણી શકાય છે, આપણે દૂધને ગણી શકતા નથી એટલે એના માટે હાઉ મેનીનો ઉપયોગ નથી કરવાનો પણ હાઉ મચનો ઉપયોગ કરવાનો છે. હાઉ મચ એટલે કેટલું. કેટલું દૂધ તેઓ પીવે છે. સમજાયું? હાઉ મેની દૂધ, હાઉ મેની મિલ્ક એવું ન થાય. કેટલા દૂધ એવું થાય. દૂધને ગણી નથી શકાતું એટલે હાઉ મચથી પ્રશ્ન પૂછવામાં આવે છે. એટલે હાઉ મચ મિલ્ક ડુ દે ડ્રિંક તેઓ કેટલું દૂધ પીવે છે? તો દે ડ્રિંક અ લોટ ઓફ મિલ્ક. તેઓ ઘણું બધું દૂધ પીવે છે. દે ડ્રિંક. જો ડ્રિંકમાં ક્રિયાપદમાં કાંઈ ફેરફાર થશે નહીં થાય. દે ડ્રિંક અ લોટ ઓફ મિલ્ક. અ લોટ ઓફ એટલે ઘણું બધું. લોટ ઓફ એટલે ઘણું બધું. તેઓ ઘણું બધું દૂધ પીવે છે. તો બાળકો અહીંયા સુધી આ બધા વાક્યોને તમારી નોટબુકમાં સમજૂતીમાં લખવાના છે. તો અહીંયા સુધીની સમજૂતી તમારી નોટબુકમાં લખાઈ જાય એટલે તમારે તમારી નોટબુક બંધ કરી દેવાની છે અને તમારે ગ્રામર ખોલવાની છે. ગ્રામર તો ખુલ્લી જતી સમજૂતી તમે અંદર જોતા જ ગયા હશો. હવે આપણે એક્સરસાઇઝ લખીશું એટલે નોટ બંધ કરીને મૂકી દો અને હવે આપણે એક્સરસાઇઝની શરૂઆત કરીએ. તો અંદર જુઓ પાના નંબર 26. એક્સરસાઇઝ ખોલો પાના નંબર 26 ઉપર. એક્સરસાઇઝમાં જુઓ પ્રશ્ન નંબર 1 શું છે? નીચે કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. હવે કૌંસમાં તમને ક્રિયાપદના રૂપો આપેલા છે, એના સાદા વર્તમાન કાળના રૂપ લખતા આવડશે તમને. ત્રીજો પુરુષ એક વચન હોય તો જ ફેરફાર કરવાનો, બાકી ક્રિયાપદમાં ફેરફાર થશે નહીં. તો ચાલો પહેલું જોઈએ. ધ બોયઝ ખાલી જગ્યા ક્રિકેટ. ઉદાહરણ શું છે કે સોનમ રીડ્સ અ બુક.
સોનમ એક વચન છે એટલે રીડ્સ થઈ ગયું. એવી જ રીતે જુઓ પહેલામાં ધ બોયઝ છે એટલે બહુવચન આવે તો ક્રિયાપદમાં ફેરફાર થશે ન થાય. એટલે ક્રિયાપદ એવું ને એવું જ લખી દેવાનું છે. બેઠું પ્લે, પ્લેનું પ્લે જ રહેશે. ધ બોયઝ પ્લે ક્રિકેટ. ચાલો બીજું જોઈએ. આઈ ખાલી જગ્યા ઇંગ્લિશ. હવે આઈ સાથે ક્રિયાપદમાં ફેરફાર થશે નહીં થાય. આઈ સાથે પણ સેમ જ ક્રિયાપદ આવશે. આઈ લર્ન ઇંગ્લિશ. હું ઇંગ્લિશ શીખું છું. ત્રીજો પુરુષ એક વચન આવે ત્યારે જ આપણે ફેરફાર કરીશું. ચાલો નંબર 3 આનંદ. જો આનંદ ત્રીજો પુરુષ એક વચન છે. આનંદ હીમાં ગણાય છે એટલે આપણે શું કરીશું? ગો સાથે ઈએસ લગાવીશું. ગોમાં છેલ્લે ઓ છે એટલે ઈએસ લાગે છે. ચાલો આગળ જોઈએ. નંબર 4 અમિત એન્ડ નેહા. બહુવચન થઈ ગયા. હવે આ એક વચનમાં ગણાય નહીં એટલે અમિત એન્ડ નેહા ખાલી જગ્યા હોમ. કમ. કમ સાથે કંઈ લગાવાશે નહીં કારણ કે બહુવચન છે. અમિત એન્ડ નેહા કમ હોમ. અમિત અને નેહા ઘરે આવ્યા. નંબર 5 યુ ખાલી જગ્યા અ સોંગ. યુ સાથે ફેરફાર થશે નહીં થાય. ત્રીજો પુરુષ એક વચન નથી એટલે યુ સિંગ અ સોંગ. નંબર 6 જોઈએ. શું છે નંબર 6? નંબર 6 છે વી ખાલી જગ્યા કાઇટ્સ. નંબર 6 શું છે? વી ખાલી જગ્યા કાઇટ્સ. અમે પતંગ ચગાવીએ છીએ, ઉડાડીએ છીએ. તો વી બહુવચન છે તો વી સાથે શું આવશે? ફ્લાય. બહુવચન હોય એટલે ક્રિયાપદમાં ફેરફાર થશે નહીં. પછી અ બર્ડ. અ બર્ડ આવે એટલે ત્રીજો પુરુષ એક વચન છે તો અ બર્ડ ફ્લાઇઝ. ફ્લાયનું ફ્લાઇઝ થઈ જશે. આઈએસ થઈ જશે. એક વચન છે એટલે ફ્લાઇઝ ઇન ધ સ્કાય. અ બર્ડ ફ્લાઇઝ ઇન ધ સ્કાય. આગળ જોઈએ નંબર 8 ધ કાઉ. ત્રીજો પુરુષ એક વચન છે તો ઈટનું શું થઈ જશે? ઇટ્સ થઈ જશે. ધ કાઉ ઇટ્સ ગ્રાસ. નંબર 9 મધર ખાલી જગ્યા ફૂડ. મધર ત્રીજો પુરુષ એક વચન છે એટલે કૂકનું કુક્સ. એસ લાગે. મધર કુક્સ ફૂડ. માતા રસોઈ બનાવે છે. ધ ટીચર એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે ટીચર ટીચનું ટીચીસ થઈ જશે. ટીચીસ અસ. શિક્ષક અમને ભણાવે છે. ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ. સૂર્ય સૂર્ય પૂર્વમાં ઉગે છે. રાઇઝનું રાઇઝીસ થઈ જશે. ધ સન રાઇઝીસ ઇન ધ ઈસ્ટ. ત્રીજો પુરુષ એક વચન છે એટલે. હવે આગળ જોઈએ નંબર 12 વી ખાલી જગ્યા ઇન જામનગર. વી બહુવચન આવ્યું એટલે લીવનું લીવ જ રહેશે. વી લીવ ઇન જામનગર. નંબર 13 આઈ ખાલી જગ્યા અ બેગ. આઈ સાથે શું આવે? હેવ આવે. આઈ હેવ અ બેગ. નંબર 14 જોઈએ. જતીન ખાલી જગ્યા મેની ટોયઝ. જતીન પાસે ઘણા બધા રમકડા છે. તો હેવ જતીન ત્રીજો પુરુષ એક વચન છે એટલે હેઝ આવશે. જતીન હેઝ મેની ટોયઝ. નંબર 15 ધ એલિફન્ટ. ત્રીજો પુરુષ એક વચન તો હેવનું હેઝ થઈ જશે. ધ એલિફન્ટ હેઝ અ લોંગ ટ્રંક. નંબર 16 દર્શન ત્રીજો પુરુષ એક વચન છે એટલે કેચ. કેચ હોય એની પાછળ આપણે ઈએસ લગાવીશું. કેમ? કારણ કે CH છે એટલે કેચીસ. દર્શન કેચીસ ધ બોલ. હવે નંબર 17 જો વિનય. વિનય પણ ત્રીજો પુરુષ એક વચન છે એટલે બાયનું બાયસ થઈ જશે. બાય એની પાછળ એસ લગાવવાનો છે. નંબર 18 જોઈએ તો ધ બોયઝ બહુવચન. તમારે કર્તાને જોઈ લેવાનો છે. કર્તા જોતા તમને ખબર પડી જશે જે કરનાર છે એ વ્યક્તિ ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદમાં ફેરફાર કરવાનો, નહીં તો કરવાનો નહીં. ચાલો નંબર 18 શું છે? ધ બોયઝ ખાલી જગ્યા. ધ બોયઝ બહુવચન છે એટલે ક્રિયાપદ એનું એ જ રહેશે. ધ બોયઝ રાઇટ ઓન ધ બ્લેકબોર્ડ. વી ખાલી જગ્યા. ચાલો વી બહુવચન છે એટલે ક્રિયાપદમાં સેમ જ રહેશે, ફેરફાર થશે નહીં. વી ઓપન અવર બુક્સ. નંબર 20 ધ પ્યુન ખાલી જગ્યા ધ બેલ. પ્યુન ત્રીજો પુરુષ એક વચન છે એટલે રિંગમાં એસ લાગશે, પ્રત્યય એસ લાગશે. ધ પ્યુન રિંગ્સ ધ બેલ. સમજાયું? આ પ્રશ્ન નંબર 1 હતો. એ આપણે પ્રશ્ન નંબર 2 લખવાનો છે. જો તમારે આ બાકી રહેતું હોય તો તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. બાળકો સ્ક્રીનશોટ લઈ લો.
હવે સ્ક્રીનશોટ લેવાઈ જાય પછી આપણે પ્રશ્ન નંબર 2 જોવાનું છે. તો તમારે આટલું લખી લેવાનું છે મારી સાથે જ, અને પ્રશ્ન નંબર 2 પણ આપણે શરૂ કરીએ છીએ. તો અંદર ધ્યાન આપો બાળકો. પ્રશ્ન નંબર 2 શું છે? પ્રશ્ન નંબર 2 છે કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. હવે તમને પ્રશ્ન પૂછવામાં આવેલા છે અને એના જવાબ તમારે કૌંસમાં આપેલા જ છે, તો તમારે વાક્ય બનાવીને પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો જોઈએ અંદર ઉદાહરણ શું છે કે વોટ ડઝ નીતિન રાઇટ? નીતિન શું લખે છે? તો કૌંસમાં જો અ પોએમ છે. પોએમ એટલે કવિતા. તો આપણે જવાબ લખીએ શું લખે છે? તો પોએમ. તો નીતિન રાઇટ્સ અ પોએમ. નીતિન ત્રીજો પુરુષ એકવચન છે એટલે ક્રિયાપદમાં ફેરફાર થયો. રાઇટનું રાઇટ્સ થઈ ગયું, એસ લાગે છે. નીતિન રાઇટ્સ અ પોએમ. નીતિન પોએમ લખે છે, કવિતા લખે છે. તો ચાલો હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. એમાં પહેલું વાક્ય શું છે કે હુ ઓપન્સ ધ ડોર? દરવાજો કોણ ખોલે છે? હુ ઓપન્સ ધ ડોર? તો મોહિત. હુવાળા પ્રશ્નો હોય ત્યારે હુની જગ્યાએ આપણે જે વ્યક્તિનું નામ છે એ લખીને બાકીનું વાક્ય સેમ લખીએ એટલે તમારો જવાબ બની જાય છે. હવે હુની જગ્યાએ આપણે મોહિત લખી દઈએ કે મોહિત, પછી બેઠું વાક્ય લખી દેવાનું કે મોહિત ઓપન્સ ધ ડોર. મોહિતે દરવાજો ખોલ્યો. ઓપન્સ ધ ડોર. આ પહેલાંનો જવાબ છે. હું ઓપન્સ ધ ડોર, મોહિત ઓપન્સ ધ ડોર. કૌંસમાં મોહિત છે તો મોહિતને જે નામ છે એને અહીંયા લખી દેવાનું છે. ચાલો બીજું સવાલ જોઈએ. વેન ડુ ધ બોયઝ પ્લે? છોકરાઓ ક્યારે રમે છે? તો જવાબ જુઓ. કૌંસમાં શું છે? ઇન ધ મોર્નિંગ. તો જવાબને આપણે છેલ્લે લેવાનું છે અને જે કરનાર છે એને પહેલાં લઈશું. કોણ છે? ધ બોયઝ. તો ધ બોયઝ. હવે બોયઝ બહુવચન છે એટલે ક્રિયાપદમાં ફેરફાર થાય નહીં થાય. તો ક્રિયાપદ શું છે? પ્લે. એટલે એવું ને એવું જ લખશું. ધ બોયઝ પ્લે ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ. છોકરાઓ સવારમાં રમે છે. સમજાયું? એવી જ રીતે નંબર 3 જોઈએ. વિચ ડ્રેસ ડઝ કવિતા લાઈક? કવિતાને કઈ ડ્રેસ ગમે છે? તો કૌંસમાં જો બ્લુ ડ્રેસ છે. કવિતાને કઈ ડ્રેસ ગમે છે? બ્લુ ડ્રેસ ગમે છે. તો કવિતા જે કરનાર છે ને આપણે પહેલાં લેવાનું છે. તો કવિતાને પહેલાં લખીએ. કવિતા પછી લાઈક ક્રિયાપદ લેવાનું છે. તો ક્રિયાપદ લઈ પણ જો ત્રીજો પુરુષ એકવચન છે તો લાઇક્સ થઈ જશે. કવિતા લાઇક્સ બ્લુ ડ્રેસ. કવિતાને બ્લુ ડ્રેસ ગમે છે. ચાલો આગળ જોઈએ નંબર 4. શું છે? વેર ડુ ધ શિપ સેલ? એટલે શિપ્સ એટલે શું? વહાણો ક્યાં તરે છે? ઓન ધ સીઝ એટલે દરિયા ઉપર તરે છે. તો ધ શિપ્સ. શિપ્સને આગળ લઈ લઈએ. ધ શિપ્સ. પછી સેલ. સેલ એટલે તરવું થાય છે, સહેલ કરવી થાય છે. ધ શિપ્સ સેલ. હવે શિપ્સ જો બહુવચન છે એટલે અહીંયા ક્રિયાપદમાં ફેરફાર થશે, તરવામાં નહીં. તો ધ શિપ્સ સેલ ઓન ધ સીઝ. ઓન ધ સીઝ. આન્સર આપણે પાછળથી લઈ લેવાનો છે. ઓન ધ સીઝ. ચાલો નંબર 5 જોઈએ. વેર ડુ ધ ગર્લ્સ કીપ? છોકરીઓ ક્યાં રમે છે? તો કૌંસમાં શું જવાબ છે? ઇન ધ ગાર્ડન. જવાબને આપણે પાછળ લઈ લેશું અને જે ક્રિયાપદ જે કર્તા છે એને પહેલાં લેવાનું. કોણ રમે છે? તો કર્તા. કોણ? ક્રિયાપદ છોકરીઓ. ધ ગર્લ્સ. ધ ગર્લ્સ. પછી શું છે? સ્કીપ. સ્કીપ ક્રિયાપદ છે. સ્કીપમાં ફેરફાર થશે નહીં કારણ કે ગર્લ્સ બહુવચન છે. ધ ગર્લ્સ કીપ ઇન ધ ગાર્ડન. ઇન ધ ગાર્ડન. ચાલો આગળ જોઈએ નંબર 6. વોટ ડઝ ધ એલિફન્ટ એન્જોય? ધ એલિફન્ટ એન્જોયઝ. જો એલિફન્ટ એક વચન છે એટલે એન્જોયઝ થઈ જશે, એસ લગાવવાનો. એન્જોયઝ સ્વિમિંગ. હાથી તરવાની મજા માણે છે. હાથી શેની મજા માણે છે? તો હાથી તરવાની મજા માણે છે. નંબર 7. વોટ ડઝ ધ ટાઉન ક્લોક સે? ટાઉન ક્લોક શું કહે છે? ટાઉન ક્લોક શું કહે છે? ક્લોક એટલે ઘડિયાળ શું કહે છે? તો 6 o'clock એટલે
ઘડિયાળમાં 6 વાગ્યા છે એવું ઘડિયાળ કહે છે. તો ધ ટાઉન ક્લોક, જે કરતા છે એને લઈ લેવાનું, જે કરનાર છે એને પહેલાં લેવાનું. ધ ટાઉન ક્લોક, પછી સે છે, સેનું સેઝ થઈ જશે, એક જ છે એટલે સેઝ 6 o'clock, 6 o'clock, 6 વાગ્યા છે એવું કહે છે. નંબર 8, હું ટીચીસ ઇંગ્લિશ, કોણ ઇંગ્લિશ ભણાવે છે? તો કૌંસમાં જુઓ મિસ્ટર મહેતા, તો મિસ્ટર મહેતા, પછી બેઠું વાક્ય લખી દેશું ટીચીસ ઇંગ્લિશ, મિસ્ટર મહેતા ઇંગ્લિશ ભણાવે છે, ટીચીસ ઇંગ્લિશ. ચાલો આગળ જોઈએ. નંબર 9 શું છે? વેન ડઝ રામજીભાઈ રીચ હોમ, રામજીભાઈ ક્યારે ઘરે આવે છે? તો આફ્ટરનૂન, ઇન ધ આફ્ટરનૂન, બપોરે ઘરે આવે છે. તો કર્તાને પહેલાં લઈ લઈએ, રામજીભાઈ, રામજીભાઈ રીચ, રીચ એક વચન છે એટલે રીચીસ થઈ જશે, ઈએસ લાગશે. રામજીભાઈ રીચીસ હોમ, પછી જ્યારે સમય છે એને છેલ્લે લઈશું ઇન ધ આફ્ટરનૂન, ઇન ધ આફ્ટરનૂન, બપોરે ઘરે આવે છે. સમજાયું? હવે આગળ જોઈએ. નંબર 10, વેર ડુ ધ બોટ્સ સેલ, બોટ્સ એટલે હોડી, ક્યાં તરે છે? હોડીઓ નદી ઉપર તરે છે. તો ધ બોટ્સ પહેલાં લઈશું, ધ બોટ્સ, બોટ્સ બહુવચન છે એટલે સેલનું ફેરફાર થશે નહીં. ધ બોટ્સ સેલ ઓન ધ રિવર, ઓન ધ રિવર્સ. સમજાયું? નંબર 11 જોઈએ. વેન ડુ વી સેલિબ્રેટ ઉત્તરાયણ, આપણે ક્યારે ઉત્તરાયણની ઉજવણી કરીએ છીએ? તો ઓન 14 જાન્યુઆરી, 14મી જાન્યુઆરીએ. તો વી કરતા કોણ છે? વી એટલે અમે, આપણે. તો નંબર 11માં લખીએ વી સેલિબ્રેટ, ક્રિયાપદ છે તો એમાં ફેરફાર કરવાનો નથી કારણ કે વી બહુવચન છે એટલે વી સેલિબ્રેટ ઉત્તરાયણ, ઉત્તરાયણ on 14th Feb, 14th જાન્યુઆરી, સોરી જાન્યુઆરી. આપણે 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ ઉજવીએ છીએ. ચાલો આગળ જોઈએ. નંબર 12, વિચ ફિલ્મ ડુ દે લાઇક, તેઓને કઈ મૂવી પિક્ચરો ગમે છે? તો ગુજરાતી. તો દે ક્રિયાપદ કોણ છે? કરતા કોણ છે? દે કરનાર. તેઓ, તેઓને કઈ ફિલ્મ ગમે છે? દે લાઇક, લાઇકનું લાઇક જ રહેશે, એસ નહીં લાગે. દે લાઇક ગુજરાતી ફિલ્મ, તેઓને ગુજરાતી ફિલ્મ ગમે છે, ગુજરાતી ફિલ્મ્સ. સમજાયું? નંબર 13 જોઈએ. શું છે? પાછળનું પેજ ફેરવો. નંબર 13 નથી, નંબર 12 સુધી જ છે. તો અહીંયા સુધીનો પ્રશ્ન નંબર 2 અહીંયા પૂર્ણ થાય છે. પ્રશ્ન નંબર 3 પણ તમારે આજે પૂર્ણ કરવાનો છે. આપણો અભ્યાસક્રમ હજી બાકી છે તો તમારે પ્રશ્ન નંબર 3 પણ મારી સાથે અત્યારે પૂર્ણ કરી દેવાનો છે. તો જોઈએ પ્રશ્ન નંબર 3. હવે જોઈએ રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્ન વાક્યો બનાવો. હવે જ્યાં તમને અંડરલાઈન કરેલી છે એની જગ્યાએ આપણે પ્રશ્ન મૂકીશું, પ્રશ્ન બનાવીશું. તો જોઈએ પ્રશ્ન કઈ રીતે બનશે. જો ઉદાહરણ જુઓ. મનુભાઈ ગેટ્સ અપ એટ 6 o'clock, મનુભાઈ 6 વાગ્યે ઉઠે છે. તો અંડરલાઈન ક્યાં કરેલી છે? 6 o'clock, એટલે 6 o'clock સમય બતાવેલો છે એટલે ક્યારે ઉઠે છે? તો 6 વાગ્યે ઉઠે. તો ક્યારેનું ઇંગ્લિશ શું થાય? વેન. તો જુઓ વેન ડઝ મનુભાઈ ગેટ અપ, વેન એટલે ક્યારે. તો વેન ડઝ મનુભાઈ ગેટ અપ, મનુભાઈ ક્યારે ઉઠે છે. સમજાયું? એવી જ રીતે આપણે પહેલું વાક્ય બનાવીએ. ચાલો અંદર જુઓ. તો આના માટે તમને ખબર હોવી જોઈએ વેન એટલે ક્યારે, હુ એટલે કોણ, વોટ એટલે શું, વિચ એટલે, જો એક મિનિટ હું તમને પહેલાં સમજાવી દઉં છું કે હુ એટલે કોણ, પછી વોટ એટલે શું, વેન એટલે ક્યારે, પછી વિચ એટલે કઈ અથવા કયું,
પછી શું બાકી રહેશે? વેર. વેર વેર એટલે ક્યાં, સમજાયું? અને હાઉ મેની એટલે કેટલા. હાઉ મેની એટલે કેટલા. આ જો તમને યાદ ન રહેતું હોય તો તમારે આ તમારી નોટબુકમાં પાછળ લખી લેવાનું, એટલે તમને યાદ રહી જાય. હવે આના આધારે આપણે પ્રશ્ન બનાવીશું, બરાબર? તો ચાલો પ્રશ્ન નંબર 3 હું તમને અહીંયા લખાવું છું. તો બાળકો, જો તમારે આ બાકી રહી તો તમે સ્ક્રીનશોટ લઈ લ્યો. પ્રશ્ન નંબર 3 આપણે હું તમને સ્વાપોથીમાં ગ્રામરમાં હમણાં લખાવું છું. આ ફક્ત સમજવા માટે જ છે, આ તમારે ક્યાંય લખવાનું નથી. હવે પ્રશ્ન નંબર 2 તમારે લખવાનું બાકી હોય તો તમે લખી શકો છો અને સ્ક્રીનશોટ લઈ શકો છો. ચાલો હવે હું તમને પ્રશ્ન નંબર 3 અહીંયા લખાવું છું. તો તમારું ધ્યાન બધાનું અહીંયા હોવું જોઈએ. પહેલું વાક્ય શું છે? પહેલું વાક્ય છે ધ પોસ્ટમેન કમ્સ એટ નૂન. નૂન એટલે બપોર. પોસ્ટમેન બપોરે આવે છે. પોસ્ટમેન એટલે ટપાલી. ટપાલી ક્યારે આવે છે? બપોરે આવે છે. હવે જુઓ, અંડરલાઇન ક્યાં કરેલી છે? અંડરલાઇન પોસ્ટમેનની નીચે કરેલી છે. પોસ્ટમેન એટલે વ્યક્તિનું નામ છે. ધ પોસ્ટમેન એટલે વ્યક્તિનું નામ છે. એટલે આપણે પહેલાં વાક્યનું ગુજરાતી કરીએ કે ધ પોસ્ટમેન કમ્સ એટ નૂન. પોસ્ટમેન ટપાલી બપોરે આવે છે. તો કરતા કોણ છે? ધ પોસ્ટમેન. કોણ બપોરે આવે છે એવું વાક્ય ગુજરાતીમાં બને છે. તો કોણ માટે શું વપરાશે? હું વપરાશે. કોણ બપોરે આવે છે? હું કમ્સ એટ નૂન. જે અંડરલાઇન છે એનાથી જ આપણે પ્રશ્ન બનાવીશું. પેલા અંડરલાઇન છે એને એ શબ્દ નીકળી જવો જોઈએ અને એ રીતે આપણે પ્રશ્ન બનાવીશું. અંડરલાઇનવાળો શબ્દ નીકળી જવો જોઈએ. ચાલો, હું કમ્સ એટ નૂન. પ્રશ્ન બન્યો એટલે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનો છે. જો પ્રશ્નાર્થ ચિહ્ન ન હોય તો તમારો માર્ક્સ કપાઈ જાય છે. પ્રશ્ન બનાવો ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું છે. હું કમ્સ એટ નૂન. ચાલો બીજું જોઈએ. વી સેલિબ્રેટ ક્રિસમસ. હવે જો ક્રિસમસની નીચે અંડરલાઇન કરેલી છે એટલે અમે ક્રિસમસ ઉજવીએ છીએ. હવે ક્રિસમસને કાઢી નાખીએ તો અમે શું ઉજવીએ છીએ? શું માટે શું આવશે? વોટ આવશે. તો વોટથી પ્રશ્ન બનાવીએ. વોટ ડુને લેવાનું છે. વોટ ડુ વી સેલિબ્રેટ. આપણે શું ઉજવીએ છીએ? સમજાયું? ચાલો નંબર 3 જોઈએ. ધ ગાર્ડનર વોટર્સ ધ ફ્લાવર પ્લાન્ટ્સ. એટલે ગાર્ડનર એટલે માળી શું કરે છે? ફ્લાવર પ્લાન્ટ એટલે છોડવાઓને, ફૂલના છોડવાઓને પાણી પાય છે. તો ધ ફ્લાવર પ્લાન્ટ્સ આન્સર છે. તો માળી છોડવાઓને પાણી પાય છે. માળી છોડવાઓને પાણી પાય છે. તો કોને પાણી પાય છે? શેને? સમજાયું? એટલે શેને? કોને પાણી પાય છે? શેને પાણી પાય છે? શું અથવા શેનું? એ અહીંયા જ થાય છે. શેને પાણી પાય છે? તો ધ ફ્લાવર પ્લાન્ટ્સને પાણી એ નીકળી જશે એટલે એની જગ્યાએ આપણે વોટ ડઝ ધ ગાર્ડનર વોટર. માળી કોને પાણી પાય છે? માળી શેને પાણી પાય છે? તો માળી વોટ ડઝ ધ ગાર્ડનર વોટરમાંથી એસ નીકળી જશે કારણ કે અહીંયા ડઝ આવી ગયું એટલે. વોટ ડઝ શું કામ લીધું? કારણ કે ત્રીજો પુરુષ એકવચન છે એટલે. વોટ ડઝ ધ ગાર્ડનર વોટર. એટલે માળી કોને પાણી પાય છે? શેને પાણી પાય છે? શેનું? શું અથવા શેનું અહીંયા જ થાય છે એટલે માળી શેને પાણી પાય છે? વોટ ડઝ ધ ગાર્ડનર વોટર. ચાલો આગળ જોઈએ. નંબર 4. વી પ્લે અંડર ધ શેડી ટ્રી. અમે છાયાવાળા વૃક્ષની નીચે રમીએ છીએ. તો અંડર ધ શેડી ટ્રી એ નીકળી જશે. અંડર ધ એટલે ક્યાં રમીએ છીએ? શેડી ટ્રીની નીચે રમીએ છીએ, ઝાડની નીચે રમીએ છીએ એટલે ક્યાં રમીએ છીએ એમ આવશે. તો ક્યાં માટે શું આવશે? વેર. તો વેરથી પ્રશ્ન બનાવીએ આપણે. વેર ડુ
વી. જો આ ડુ ને ડસ છે ને આપણે સાદો વર્તમાન કાળમાં લેવાનો છે પ્રશ્ન બનાવતી વખતે. વેર ડુ વી પ્લે, અમે ક્યાં રમીએ છીએ. જો અંડર ધ શેડી ટ્રી નીકળી ગયું, સમજાયું. ક્યાં રમીએ છીએ તો ઝાડની નીચે. ચાલો નંબર 5 જોઈએ. મનોજભાઈ ડ્રાઈવ્સ ધ કાર. હવે મનોજભાઈ કારને ડ્રાઈવ કરે છે તો મનોજભાઈ નીકળી જાય તો એની જગ્યાએ શું આવે? હું. કોણ કારને ડ્રાઈવ કરે છે? હું ડ્રાઈવ્સ અ કાર. હું ડ્રાઈવ્સ અ કાર. સમજાયું? જ્યારે કર્તાની નીચે અંડરલાઈન હોય એ નીકળી જાય તો હું આવે છે. બોટ્સ સેલ ઓન ધ રિવર. બોટ્સ એટલે કે હોડીઓ નદી ઉપર તરે છે. તો ક્યાં તરે છે? ક્યાં માટે? વેર. ઓન ધ રિવર નીકળી જાય છે એટલે ક્યાંથી પ્રશ્ન બનાવીએ તો વેર. ડુ શું કામ? કારણ કે બોટ્સ બહુવચન છે એટલે. વેર ડુ બોટ્સ સેલ. ક્રિયાપદમાં કાંઈ લગાવવાનું નથી. નંબર 7. પ્રકાશ ડઝ હીઝ હોમવર્ક ઇન ધ મોર્નિંગ. પ્રકાશ તેનું હોમવર્ક સવારે કરે છે. ઇન ધ મોર્નિંગ નીકળી જાય છે એટલે ક્યારે કરે છે? વેન. સમજાયું? એટલે શું લખીશું? પ્રકાશ વેન ડઝ પ્રકાશ હીઝ હોમવર્ક. વેન ડઝ પ્રકાશ ડુ હીઝ હોમવર્ક. ડુ હીઝ હોમવર્ક. પ્રકાશ ક્યારે તેનું હોમવર્ક કરે છે? નંબર 8 જોઈએ. ગ્રાન્ડ મધર રીડ્સ ધ રામાયણ. દાદીમાં રામાયણ વાંચે છે. ધ રામાયણ નીકળી જાય તો શું વાંચે છે? દાદીમાં શું વાંચે છે? શું માટે? વોટ. તો વોટથી પ્રશ્ન બનાવીએ. વોટ ડઝ શું કામ લીધું? કારણ કે દાદીમાં એક જ હોય. વોટ ડઝ ગ્રેન્ડમધર રીડ. માતા શું, દાદીમાં શું વાંચે છે? ક્રિયાપદ છેલ્લે આવશે. માતા શું વાંચે છે? હવે આગળ જોઈએ નંબર 9. નંબર 9 શું છે? ગીતા એન્ડ મિતા આર ક્લેવર. ગીતા અને મિતા હોશિયાર છે. તો ગીતા અને કોણ હોશિયાર છે? તો નંબર 9માં લખીએ હું આર ક્લેવર. હું આર ક્લેવર. કોણ હોશિયાર છે? જ્યારે કર્તાની નીચે અંડરલાઈન હોય ત્યારે આપણે હું મૂકી દેવાનું છે. એવી જ રીતે નંબર 10 જુઓ. મહેશ બાયઝ અ સ્ટોરી. મહેશે સ્ટોરી બુક ખરીદી. તો કોણે ખરીદી? તો કોણ માટે શું આવશે? હું જ આવશે. હું બાયઝ, પછી બેઠું વાક્ય લખવાનું. હું બાયઝ અ સ્ટોરી બુક. તો આ રીતે આપણે પ્રશ્નો વાક્યો બનાવવાના છે. પ્રશ્ન વાક્ય બનાવતી વખતે પ્રશ્નાર્થ કરવાનું ભૂલવાનું નથી. અને આ બધા શબ્દો તમારે યાદ કરી લેવાના છે. અંડરલાઈન કરેલી શબ્દો છે એને કાઢવાનો છે. એટલે સમજીને તમે કરશો એટલે તમને આમાં સમજ પડી જશે. આ વિડીયો તમારે સમજતા જવાનું છે અને લખતા જવાનું છે. તો અહીંયા આપણું ટોપિક નંબર 5 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પૂર્ણ થાય છે. તો તમે તમારી ગ્રામરમાં આ ટોપિક પૂર્ણ કરી દેજો પાના નંબર 28 સુધી. આની પછીનું તમને બીજા વિડીયોમાં શીખવાડીશ. ત્યાં સુધી તમે ઘરે રહો, સુરક્ષિત રહો.